દલિત યુવકને માર મારવાના કેસમાં ગણેશ જાડેજા સહિતના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આરોપીઓના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે। આરોપી ગણેશ જાડેજા સહિત એસઆઈટીની રચનાની તપાસ થશે અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના હાથમાં આ કેસની તપાસ રહેશે। ગોંડલથી પકડાયેલા આરોપી ગણેશ અને તેના સાગરીતોની પૂછપરછ કરવામાં આવશે। ની ધરપકડ કરેલી છે। 8 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે। આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા। હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે। ત્યારબાદ ખાસ કરીને જે આર્મ્સ એક્ટના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર, અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે। એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છે તે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે કે આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે, જેથી કરીને કુલ 7 દિવસના રિમાન્ડ માંગવાના છીએ।